હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, મોટી ઉંમરના વડીલોના કિસ્સાઓમાં પગનો દુખાવો તેની સાથે સાથે શરીરની નબળાઈનું કારણ વધતી ઉંમર નથી, પરંતુ તેમના શરીર દ્વારા પૂરતા પોષક તત્વો નથી મેળવવામાં આવતા તે છે। ઘણીવાર મિત્રો તમે જોયું હશે, એવું બને છે કે મોટી ઉંમરના વડીલો દ્વારા જ્યારે સૂકો મેવો કે પછી જુદા જુદા પ્રકારના બીજ, જેમ કે સૂર્યમુખીના બીજ છે, કોળાના બીજ છે, તેનું સેવન કરવામાં આવે ત્યારે તેનું યોગ્ય રીતે તેનું શરીર પાચન નથી કરી શકતું। પરંતુ આ જ બીજ અથવા આ જ સૂકો મેવો છે તેને જો પાણીમાં પલાળી અને સેવન કરવામાં આવે તો તેનાથી કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, પ્રોટીન છે, આવા પોષક તત્વો તેમના શરીરને પૂરતી માત્રામાં મળી રહે છે અને તેનું સરળતાથી પાચન પણ થઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે પગનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, દબાયેલી નસો છે, આવી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી અને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 5 જુદા જુદા કોમ્બિનેશન એટલે કે એવી 5 વસ્તુઓ કે જેમાં બે વસ્તુઓને મિશ્ર કરી અને તેને ખાવામાં આવે, તેને પલાળીને સેવન કરવામાં આવે તો શરીરની ગમે તેવી નબળાઈ હશે, શરીરમાં ગમે તેવી બીમારી હશે, ગમે તેવી દબાયેલી નસો હશે કે પછી સાંધાના દુખાવા એટલે કે ઘૂંટણનો, કમરનો કે પછી ગરદનનો દુખાવો હશે, તે સંપૂર્ણપણે દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે। તેની સાથે સાથે 10 થી 15 દિવસ માત્ર આ વસ્તુઓનું સેવન કરી લેવામાં આવે તો તેનાથી શરીરમાં એક નવી જ ઉર્જાનો સંચાર થશે અને લગભગ એમ કહી શકાય મિત્રો કે જે વ્યક્તિ ખાટલામાં પડી ગયો છે કે જેને હવે ઊભું થવાની પણ શક્તિ નથી, તે વ્યક્તિ પણ ખરેખર દોડવા લાગશે। કયા છે તે કોમ્બિનેશન કે જે આયુર્વેદમાં પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે? ચાલો જણાવી દઉં। મિત્રો, સૌથી પહેલા તો અહીં જે કોમ્બિનેશનની વાત કરવામાં આવી છે તે છે મેથી અને અખરોટ। જી હા મિત્રો, અહીં તમારે લોકોએ મેથી છે તે 1 ચમચી જેટલી લેવાની છે। શા માટે મેથી લીધેલી છે? તો મેથી છે તે આયરન, કેલ્શિયમ અને તેની સાથે સાથે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે। આ ઉપરાંત એન્ટી ડાયાબિટીક પણ મેથીને ગણવામાં આવેલી છે। હવે મિત્રો, આ મેથી 1 ચમચી જેટલી લઈ અને રાત્રે આપણે 1 વાટકો પાણીમાં પલાળી દેવાની છે। ઘણીવાર એવો પ્રશ્ન થાય કે મેથી તો ખૂબ જ કડવી હોય છે, કેમ ખાવી? પણ મિત્રો, એકવાર મેથીને પલાળી અને વહેલી સવારે ચાવી અને ખાવાની ટ્રાય તો કરો, જરા પણ કડવી નહીં લાગે। તેની મોટા ભાગની કડવાશ છે તે પાણી સાથે દૂર થઈ જશે। હવે આ 1 ચમચી જેટલી મેથી આપણે પલાળી દીધી છે અને તેની સાથે સાથે 2 અખરોટ લેવાના છે। તે અખરોટને આપણે અલગ વાટકામાં ફરીથી પાણીમાં પલાળી દેવાના છે। મિત્રો, અખરોટ છે તે પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો જબરજસ્ત સોર્સ છે અને તે આપણી યાદશક્તિને વધારવાનું કાર્ય કરે છે, સાથે સાથે માંસપેશીઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। હવે વહેલી સવારે ઉઠો છો ત્યારે તમે લોકો સૌથી પહેલા નાસ્તા તરીકે આ મેથીને ચાવીને ખાઈ જવાની છે અને તેનું પાણી પી જવાનું છે। ત્યારબાદ થોડી વાર પછી તમારે લોકો જે અખરોટ પલાળેલા હતા તેનું પાણી ફેંકી દેવાનું છે, પરંતુ અખરોટની જે ગીરી છે પલાળેલી તેને એકદમ ચાવી મોઢામાં જ પેસ્ટ બની જાય તેટલી ચાવી અને ત્યારબાદ ઉતારી જવાની છે। આ પ્રયોગને એક ધારો 10 થી 15 દિવસ સુધી કરી જુઓ મિત્રો, પરિણામોથી તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો। એટલા જબરજસ્ત પરિણામો જોવા મળશે, તમારા શરીરમાં એક જબરજસ્ત ફેરફાર લાગશે તમને। ત્યારબાદ મિત્રો, બીજું મિશ્રણ છે જેનો પણ તમે પ્રયોગ કરી શકો છો, એ છે કાળા તલ અને કાળી કિસમિસ। જી હા મિત્રો, સફેદ તલ કરતાં પણ કાળા તલ છે તે પોષક તત્વોથી વધારે ભરપૂર હોય છે। કાળા તલ છે તેમાં એક પ્રકારે કહેવા જાઉં ને તો કોપર છે, લોહ તત્વ છે અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલા હોય છે। તે આપણા હાડકાઓના બંધારણને મજબૂત બનાવે છે અને હાડકાઓની ઘનતામાં પણ વધારો કરે છે। સાથે સાથે કિસમિસ છે તેમાં પોટેશિયમ છે, બોરોન રહેલા હોય છે કે જે આપણી માંસપેશીઓનું બંધારણ સુધારે છે અને માંસપેશીઓને ફરીથી મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। હવે મિત્રો, અહીં શું કરવાનું છે તો 2 ચમચી જેટલા કાળા તલ લઈ અને તેને 1 વાટકીમાં પાણીમાં પલાળી દેવાના છે અને બીજી બાજુ લગભગ 12 થી 15 જેટલી કાળી કિસમિસ લઈ અને તેને પણ પાણીમાં પલાળી દેવાની છે। બંને વસ્તુઓને આખી રાત્રિ દરમિયાન ઢાંકી દેવાની છે। વહેલી સવારે ઉઠી અને બંનેનું પાણી, કિસમિસનું પાણી છે તે પી જવાનું છે, તલનું પાણી છે તે ફેંકી દેવાનું છે। તલને પાણીમાં પલાળવાથી તેનું ઉપરનું જે પડ છે
તે પોલું થઈ જશે અને પરિણામ સ્વરૂપે તેના પોષક તત્વો છે તે મોટી ઉંમરના વડીલોના શરીરમાં પણ ખૂબ જ સરળતાથી પચી જશે, તેમને મળી શકશે. માટે આ બંને વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેનાથી પણ આપણા શરીરને જબરજસ્ત ફાયદાઓ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો ત્રીજી વસ્તુ અહીં જે લીધેલી છે તેનું નામ છે અળસીના બી અને ખજૂર. જી હા મિત્રો, હવે અળસીના બી છે તે લગભગ એવું કહેવાય છે કે આપણા હાડકાની જે સામાન્ય મજબૂતાઈ હોય છે તેના કરતાં પણ તેને વધારે મજબૂત બનાવવાનું કાર્ય, એટલે કે મોટી ઉંમરના વડીલોમાં જોયું હશે કે તેઓ પડી જાય તો તરત જ તેમને ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. આ શક્યતાઓને ઘટાડવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે શરીરને અંદરથી હીલ કરી મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય પણ અળસીના બી ખૂબ જ સારી રીતે કરે છે. ઓમેગા 3 ફેટી એસિડથી પણ ભરપૂર હોય છે. તેની સાથે સાથે આપણી આંખોનું તેજ, વાળની સ્વસ્થતા અને શરીરના તમામ અવયવોને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય અળસીના બી કરે છે. અહીં 1 ચમચી જેટલા અળસીના બી પાણીમાં રાત્રે પલાળી દેવાના છે અને તેની સાથે સાથે 2 ખજૂરની પેશીઓ, મિત્રો ખજૂર છે તેનો ઠળિયો દૂર કરી દેવાનો છે અને પાણીમાં પલાળી દેવાના છે. લોહ તત્વ એટલે આયરનથી ભરપૂર હોવાને કારણે નવું લોહી બનાવવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. વહેલી સવારે ઉઠશો એટલે અળસીનું ઉપરનું પડ છે તે પ્રમાણમાં પોલું પડી ગયું હશે અને તેને વડીલો પણ ખૂબ જ સરળતાથી એકદમ ચાવી અને ખાવાનો આગ્રહ રાખે તો તેનાથી ફાયદો થશે. અહીં આપણે લોકોએ અળસીનું જે પાણી છે તેને ફેંકી દેવાનું છે અને અળસીના બીને ચાવીને ખાઈ જવાના છે અને સાથે ખજૂરનું પાણી છે તેને તમે પી શકો છો અને ખજૂરને પણ એકદમ મોઢામાં પેસ્ટ બની જાય એવી રીતે ચાવીને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, અહીં જે પ્રયોગો સૂચવું છું તે પૈકી કોઈ પણ તમે એક પ્રયોગ પણ રોજ 15 દિવસ સુધી માત્ર કરી લેશો ને તો તમારા શરીરમાં નવી તાજગી, નવી ઉર્જાનો સંચાર થશે. અને આ ઉપરાંત તમે લોકો હંમેશા થાકેલા રહેતા હો, રાત્રિના સમયે તમારા લોકોના ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો પણ ચોક્કસથી હવે જણાવવાનો છું એ પ્રયોગ તમારે કરવો જોઈએ. મિત્રો, આ માટે તમારે લોકોએ લઈ લેવાની છે બદામ અને સફેદ મૂસળી. જી હા મિત્રો, સફેદ મૂસળીના મૂળ છે તેને લેવાના છે લગભગ 10 ગ્રામ જેટલા. તેને પાણી વડે એકદમ સાફ કરી અને પાણીમાં પલાળી દેવાના છે અને એ જ રીતે આપણે લોકોએ લગભગ 5 થી 7 જેટલી બદામને પણ બીજી વાટકીમાં પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠી અને આ બંને વસ્તુઓને, બદામ જ્યારે ખાવ છો ત્યારે તેના પરની છાલ છે તેને ઉતારી નાખવાની છે અને સફેદ મૂસળીને પણ ખાવાની છે એકદમ ચાવીને. મિત્રો, તમારી નબળી જે માંસપેશીઓ પડી ગઈ છે તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટનો પણ સારો ભંડાર છે, એટલે જુદી બીમારીઓથી પણ તમને લોકોને બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. બદામ છે તે વિટામિન E છે, મેગ્નેશિયમ છે, તેનો સારો એવો ભંડાર છે. માટે તે પણ આપણા શરીરને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો 5મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે, જે મિશ્રણ કોમ્બિનેશનને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વરિયાળી અને મખાણા. જી હા મિત્રો, અહીં આપણે લોકોએ લગભગ 1 ચમચી જેટલી વરિયાળી લેવાની છે અને તેની સાથે લગભગ 10 થી 12 જેટલા મખાણા લેવાના છે. બંને વસ્તુઓને અલગ વાટકીમાં પલાળી દેવાની છે અને વહેલી સવારે ઉઠી અને આને ચાવીને એકદમ ખાઈ લેવાની છે. બસ આ પ્રયોગ કરશો એટલે મિત્રો તમને ખ્યાલ આવશે કે વરિયાળી છે તે મેગ્નેશિયમનો સારો સોર્સ છે. આ ઉપરાંત આપણા સ્નાયુઓને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે મખાણા છે તે તમે જાણો છો એ પ્રમાણે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમનો સારો એવો સોર્સ હોવાને કારણે તે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. હાડકાઓ મજબૂત હશે તો શરીરનું સ્ટ્રક્ચર પણ સુધરશે અને ઘણા લોકોને તો ઘૂંટણમાંથી કટકટનો અવાજ આવવાની પણ સમસ્યા રહે છે, તે સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે. ઘણીવાર ઘણા લોકોને એવી પણ સમસ્યા રહે છે કે તે લોકો ખાટલામાંથી ઊભા થઈ અને દૂર સુધી જઈ નથી શકતા. બાળપણમાં કદાચ એવું કહી શકાય ને કે આખી શેરીઓ દોડીને વટાવી જતા એ વ્યક્તિને હવે પલંગ પરથી ટોયલેટ સુધી પહોંચવામાં પણ ખૂબ જ વધારે તકલીફ થાય છે, એક જંગ જેવું લાગે છે. એ વ્યક્તિઓ આ બધા પ્રયોગો પૈકી કોઈ એક પ્રયોગનું પણ સેવન કરી લેશે તો મિત્રો 15 જ દિવસમાં તેમની તમામ સમસ્યાઓ જડમૂળમાંથી દૂર થઈ જશે ખૂબ જ સરળતાથી. અહીં દર્શાવેલા ઉપાયો પૈકી કોઈ પણ એક ઉપાય તમે કરી શકો છો.
મિત્રો આ ઉપરાંત હંમેશા એટલી બાબતો યાદ રાખજો, બને તેટલો બહારનો ખોરાક કે જેમાં જંક ફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, આને બને તેટલું અવોઇડ કરો. ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ. રોજનું ઓછામાં ઓછું એક ઋતુ અનુસારનું ફળ ખાઓ અને 2 થી 2.5 લીટર પાણી પીવાનો આગ્રહ તો રાખવો જ જોઈએ. અને તેની સાથે સાથે રોજે રોજ નિયમિત રીતે વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ અનુલોમ વિલોમ, કપાલભાતિ, સર્વાંગાસન જેવા આસનો અને પ્રાણાયામ કરવા જોઈએ. અને તેની સાથે સાથે જો શક્ય હોય તો 20 થી 25 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો આટલું કરવાનું ખાલી શરૂ કરી દો, તમારા શરીરમાં બીમારીનું નામો નિશાન નહીં રહે. જડ મૂળમાંથી બધી વસ્તુઓ દૂર થઈ જશે અને તમે ફરીથી યુવાનીમાં જેવું તંદુરસ્ત શરીર હતું એ મેળવી શકશો. અને તમારા પુત્ર કે પુત્રી સાથે નહીં, પૌત્ર કે પૌત્રી સાથે પણ તમે ખૂબ જ સરસ મજાના નાના હતા ત્યારે રમી શકતા એવી જ રીતે રમતો રમી શકશો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.